તને ગમ્યું આજે અત્તર લાવ્યો એ? નહીં. શું નહીં, આટલું સરસ મજાનું તો લાવ્યો છું. અને આમ પણ આ વખતે છે ને પ્રીમિયમ લાવ્યો છું. જો એકદમ મસ્ત છે, સારી ક્વોલિટી છે. હા તો વાપરો ને. આ શું મૂડ હું ખરાબ શું કહું કરીને? છું ખબર છે? આ પ્રીમિયમ ક્વોલિટીનું ઝેર મળે છે. ઝેરને શું લેવા દેવા છે? આ શું કરવું છે તારે ઝેરને? કહીશ મને? કા હું પી જાઉં, કા તમને પાઈ દઉં, કા તમારા પપ્પાને પાઈ દઉં. વાહ, સરસ આઈડિયા છે. પણ આ ઝેર પીવાનો વિચાર શું કામ આવ્યો એ કહીશ? અને શું કામ પાવું છે અમને બધાને? તમારા પપ્પાના લીધે કંટાળી ગઈ છું તમારા પપ્પાથી. નકરું લવ 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 કેટલું બોલે છે. આ ગામડામાં બોલ્યા સિવાય કઈ કામ છે કે નહીં, કે પછી ગામડામાં બોલવાના પૈસા આપે છે. કંટાળી તો હું પણ ગયો છું, પણ શું કરું? હા, કઈ છે બીજો કોઈ ચાન્સ મારી પાસે? અને આમ પણ મેં મમ્મી સાથે બધી વાતચીત કરી હતી. મમ્મીનું કહેવાનું એવું છે કે હવે જ્યાં સુધી અહીંયા રહેશે ત્યાં સુધી ભોગવવા તો પડશે જ, એમાં કંઈ નહીં ચાલે. તમે છે ને તમારા પપ્પાને સમજાવી દો. ના સમજાવી શકો ને તો મને કહી દો, હું આ ઘર છોડીને જતી રહું. હવે શું ઘર છોડીને જતી રહું? આટલી નાની અમસ્તી બાબતમાં કોણ જતું હશે ઘર છોડીને? નાની અમસ્તી? વાહ, મનોમન વિચારી લીધું કે નાની અમસ્તી વાત હશે. પૂછ્યું કે શું વાત હશે એમ? અરે વાત છે કંઈ પણ હશે. જેટલું મારી સાથે થઈ રહ્યું છે એનાથી મોટી તો વાત નહીં જ હોય ને. હા જો ને, બહુ મોટી વાત છે. એક મિનિટ. શું? આટલી મોટી વાત છે. સાડીના પાલવ જેટલી? શું વાત છે એટલી મોટી? કે ને ક્યારની વાતને ગોળ ગોળ ફેરવી રહી છે, કઈ સમજાતું નથી મને. શું કાંઈ પપ્પાએ કીધું છે તને? આ તમારા બાપુજીને ચા આપવા ગઈ હતી. હા તો તમારા બાએ તો ભાષણ ચાલુ કરી દીધું કે આ છોડીને તો કઈ લાજ શરમ જ નથી. કેવા લુગડા પહેર્યા છે, કેવા લુગડા પહેર્યા છે, એટલે સાડી પહેરી છે, બીજું તો શું પહેર્યું છે? શું વાંધો છે આ સાડીમાં? કઈ વાંધો નથી, એકદમ મસ્ત રૂડી રૂપાળી ગુલાબની પાંખડી જેવી લાગી રહી છે. અને ઉપર જતા તમારા બાપુજી એમણે તો મને કહ્યું છે કે તમને કેટલી વાર કહ્યું છે કે મારી સામે આવો તો ઘૂંઘટો તાણીને આપવાનો. વાહ, શું બાપુજીએ આવું કહ્યું? ઘૂંઘટો તાણવાનો? અરે ઘૂંઘટો થોડી તણાતો હશે. અને આમ પણ તારા જેવી બ્યુટીફુલ વાઈફ ઘૂંઘટો તાણે કેવી લાગે? ન સારું લાગે ને. ભગવાને એટલું સારું મોઢું આપ્યું છે, છુપાવવા માટે આપ્યું છે? તો ના ના એમ નહીં, પણ બધાને અને દેખાડવા એમ માટે નહીં, નથી મને એક આપ્યો. વાત કહો. જો મારો કહેવાનો મતલબ એ નથી. મને એક વાતનો જવાબ આપો. આ બાયુ પાસે ઘૂંઘટા શું કામ તણાવો છો? તમને બધાને એટલો બધો વાંધો હોય તો તમે લોકો આંખે પાટા બાંધી દો ને. આમ પણ તારી વાતમાં સહમત થયા સિવાય મારી પાસે બીજો કોઈ ઉપાય નથી ને. પણ જો તું એટલે હું ખોટી છું? ના ના તું અરે મેં કોઈ દિવસ ઘૂંઘટો નથી તાણ્યો અને તમે મને લાજ કાઢવાની વાત કરો છો? સાચી છો તું. હા તું મને જો ને કેટલું પરિવર્તન આવી ગયું છે મારામાં. પેલા કેવા શોર્ટ હેર કપાવતો હતો, અત્યારે જો લોંગ થઈ ગયા છે, પણ કપાવવા નથી દેતા કારણ કે પૈસા ખર્ચાઈ જશે. અને હા, આ ખાદીના કપડાં પહેરાવે. જો આવા કુર્તા મેં પહેર્યા છે કોઈ દિવસ? એને મસ્ત મજાના જીન્સ, ટી શર્ટ, કેટલા સારા સારા કપડાઓ પડ્યા છે ઘરમાં, પણ નહીં, પહેરી જ નથી શકતો. અને આ જો આ પોણિયા જેવા પેન્ટ, આ સારા સારા પેન્ટને પોણિયા બનાવડાવી નાખ્યા છે આ ટેલર પાસે લઈ જઈને. સાચી વાત છે. બાબા આદમના જમાનાના લાગો છો. હા તોય સહન કરું છું ને. આ ક્યારેય મેં કહ્યું કે કાર્ટૂન જેવો દેખાવ છું, જોકર જેવો દેખાવ છું? નહીં ને. તો તમે કરો ને સહન. હું શું કામ સહન કરું? મારે સહન કરવાની કોઈ જરૂર નથી. તમારા બાપુજી છે, તમે સહન કરો. જો દામિની, બકા ઘર આપણું છે, આપણે બધાએ સાથે રહેવાનું છે. હવે આમાં સહન કરવાનું, જતું આવતું કરવાની થોડી ઘણી તો વાત આવે કે ના આવે? તું કરી શકે કે નહીં થોડું ઘણું મારા માટે? આ એક વાતનો જવાબ આપો. આજકાલની બાયો, મતલબ આ જમાનામાં કઈ સ્ત્રી એવી હશે જે ઘરમાં સાડી પહેરીને રખડે છે? અત્યારે તો બધા છે ને જીન્સ ટી શર્ટ પહેરવાની પણ છૂટી આપે છે. અને હું હજુ સાડીમાં ને સાડીમાં છું. મેં કઈ કીધું નહીં. હા, મારે તો જેને એકવાર સરસ મજાનો પ્લાનિંગ બનાવવો છે અને બાપુજીને ગોવા ફરવા લઈ જવા છે. આ ખર્ચો થશે પણ આખરે એમને ભાન થશે કે દુનિયા ક્યાંથી ક્યાં પહોંચી છે અને એ આ સાડીના ઘૂંઘટામાંથી બહાર જ નથી આવ્યા. તમારા બાપુજી તો ત્યાં રહી નહીં શકે ને, કારણ કે ત્યાં તો બધા. અને એ વાતથી તો તમારા બાપુજીને વાંધો હશે. એમને એ નહીં સમજાય કે હવે બધાની પોતપોતાની ચોઈસ હોય. ત્યાં પણ બધાને સલાહ શીખવણ આપશે કે તમે આવા કપડાં પહેરો, આવા કપડાં નહીં પહેરવાનું, આમ કરો, તેમ નહીં કરવાનું. આ ખોટું કહેવાય. જો તું ગુસ્સો નહીં કર. હું સમજુ છું કે તને કેવું થતું હશે.
જોકે મમ્મી પણ તારા સપોર્ટમાં છે, તારી ફેવરમાં છે, હું તારી ફેવરમાં છું, તો પછી ચિંતા શાની કરે છે? આ બાપુજી અને બા ગામડેથી આવ્યા છે ને થોડા દિવસ ટકશે, થોડા દિવસમાં કંટાળીને જતા જ રહેશે. થોડા દિવસ આ જીવન કહ્યું છે એમને મને કે આ જીવન મારે આમ જ રહેવું પડશે. હવે એ કે એમ કરીશ તો પછી મારે એમના ગુલામ થઈને રહેવું પડશે. તો આ બધી ટેવ સારી ના કહેવાય ને. ના, ના. અને એમ પણ ચિંતા મને મારી નથી, મને તો તમારા પપ્પાની ચિંતા છે. બિચારા એમનું શું થશે? હા, આખરે તું જો એકવાર બોલવા ઉપર લાગી જઈશ તો પછી એમનો બોલવાનો તો વારો જ નહીં આવવા દે. હા, જે હાલત મારી દઈ છે એવી હાલત મારા બાપુજીની ન થાય તો સારું કહેવાય. શું મતલબ કે સહન શક્તિ, આ જે સહન શક્તિ મારામાં છે, સહન શક્તિ બાપુજીમાં થોડી છે કે સહન કરી શકે બધું. તમારી પાસે સહન શક્તિ ક્યાં છે? તમારી પાસે તો નારી શક્તિ છે ને. હા, આખરે બધું સરખું જ થયું, એમાં કાંઈ ફેરફાર નથી. થેન્ક યુ કે તું મારી સાથે તો છે. હા ચાલ, હવે ઘર છોડીને જવાની વાત નહીં કરતી. હા, બાપુજીને સમજાવું છું, પ્રોમિસ, આઈ શપથ. સારું. હા, ગમ્યું ને? થેન્ક યુ. ડેડી, ડેડી, વોટ આર યુ ડુઈંગ નાઉ? હા, શું કરી રહ્યા છો તમે? કોને કહેશો? કોને શું? અહીંયા તમે બેઠા છો તો તમારી સાથે જ વાત કરતો હોય. બાપ શું બાપ, તું હું ડડ કે ડેડી, હું કઈ હું બોલતો હતો તું હમણાં? ઠીક છે, છોડો એ બધી વાત. પપ્પા કહીશ, બરોબર? અરે પપ્પા શું કામ કહેશો? બાપા કે ને બાપા? આવા હાડા 100 ફૂટનો બાપો નથી દેખાતો તને કે ડેડુ પપ્પુ નીવડે હું? પપ્પા સોરી, બાપા મારી વાત સાંભળો. આ શું કરી રહ્યા છો ઘરમાં? આવ્યા છો ત્યારથી બસ આ ઘરમાં બધા લોકોને હેરાન કર્યા સિવાય બીજું કોઈ કામ નથી તમારે. હેરાન હું નથી કરતો, હેરાન તું તારી વહુ કરે છે. તું શું કરશો ને? તારી વહુને તે કઈ શીખવાડ્યું જ નથી કેવી રીતે ઘરમાં રહેવું, હાહરાની સામે કેમ રહેવું, એવી કઈ માન મર્યાદા હું એના મા બાપે એને કઈ શીખવાડી જ નથી. અરે બાપુજી માન મર્યાદામાં જ રહે છે. અહીંયા જે રીતના લોકો રહે છે એવી રીતના તો તમારી સાથે હળે છે, મળે છે, વાતચીત કરે છે. શું ખોટું છે? મારે છે ને એવી રીતે હળે મળીને એવું રીતે નથી રહેવડાવી, સમજાય ને? અહીંયા તો એને કહેજે હું આ લગી શું ને ત્યાં લગી એના બાપને ઘરે વહી જાય, બાકી મારા ઘરમાં આવું હાલશે જ નહીં. અચ્છા, અમારી પત્નીને પિયર મોકલાવી દઈશ તો તમને શું લાગે છે? હા, તમે જે માથે પાઘડી ફેટો બાંધ્યો છે એની શાખ વધશે કે ઘટશે? આ લોકો ગામમાં તમારી વાતો કરશે, ભૂલી ગયા? અરે મારી વાતો તો ત્યારે થાય જ્યારે એ મારી સામે આવશે અને મારી સામે બોલશે અને મને ચા પાણી પાય, જમવાનું આપે ને મારી સામે બોલે અને મારી સામે ટીવી જોતી હોય. હવે એમાં હું મારી આબરૂ વધી જાય? અરે મારી આબરૂ ઘટી જાય. અરે પણ હવે સમય નથી રહ્યો બાપુજી કે આમ ઘરની વહુઓ ઘૂંઘટ ટાણીને આવે, ઘૂંઘટ ટાણીને ઘરમાં રહે. હા, જેવી રીતના બધા રહે છે એવી રીતના રહે તો કંઈ ખોટું નથી ને. આ જેવી રીતે આપણે લોકો અપડેટ થયા છીએ, મનુષ્ય જાતિ, એની સાથે સાથે સ્ત્રી તરીકે એ પણ અપડેટ થઈ છે. શું ખોટું કર્યું છે એને બિચારીએ? એ મારે છે ને બદલાવાની આપણે જરૂર જ નથી. આપણે જેવા સેવીને એવા જ રહેવાનું છે. આપણે આપણો જન્મ જ એમાં થયો હતો અને મરવાનું એમાં જ છે. ઠીક છે, હા, તમારી વાતને માન્ય કરું છું. હા, તો ધ્યાન રાખે કહી દેજે તારી બાયડીને. થોડા સમય પહેલા તમે ગામડામાં રહેતા હતા? હા કે ના? હા ગામડામાંથી શહેરમાં આવ્યા? હા કે ના? તો ગામડાની વસ્તુ છોડી શહેરની વસ્તુને સ્વીકારવી તો પડશે ને બાપુજી. આજે પણ શહેરમાં આપણો જન્મ થયો છે. આપણો જન્મ ક્યાં છો? ગામડામાં. તો ગામડાની રૂઢી આપણે પકડવાની હોય. શહેરમાં આપણે છે ને ખાલી કમાવા આવ્યા છે. આ આપણી કર્મભૂમિ છે અને એ આપણો જન્મ થયો તો એટલે એ આપણી જન્મભૂમિ છે. તો જન્મભૂમિ કરતા કર્મભૂમિ મહાન હોય છે, આવું શાસ્ત્રોમાં પણ લખ્યું છે. વાંચજો ક્યારેક. એ આપણે કામ કરવીને આપણું પેટ રળીને આપે છે એટલે કર્મભૂમિ બરાબર છે. હા, તો બરાબર છે ને. તો તમે એક્સેપ્ટ કરો છો, મતલબ સ્વીકાર કરો છો આનો? આ કર્મભૂમિ છે આપણી. હા, તો પછી અમે લોકોએ કર્મભૂમિને માં તરીકે સ્વીકારી છે. શું ખોટું કર્યું છે? આ તે બા તરીકે સ્વીકારીને તમે તો એ બહાર રાખવાનું, આ ઘરમાં નહીં. આ 4 દિવાલની વચ્ચે તો છે ને મારું ચાલશે. અને હું ખોટું નથી કહેતો. હાહરાને અને વહુને બેની એક લક્ષ્મણ રેખા હોય, માન મર્યાદામાં રહેવું પડે. અને છોકરો અને તું આ બેઠો ને આ કેમ મર્યાદાનું ઉલ્લંઘન જ કર્યું કહેવાય. તારે બેહાય જ નહીં. પહેલા પ્રથમ તો તારે આ બેહવાનું હોય, હેઠે બેહવાનું હોય. અને મારી હારો ખાટલામાં બેસી ગયો. નીચે બેસું બાપુજી? હા, ખરા છો તમે? બાપ બેઠો હોય ને એનાથી છે ને છોકરો 2 ફૂટ નીચે જ બેહે. ડેડીમાંથી બાપુજી સુધી આવ્યો પણ છતાંય કઈ ફેર નથી. જો જમીન ઉપર બેહવું હોય ને, હું જમીન ઉપર બેઠો હોય ને તો તને તારે છે ને ફૂટનો ખાડો કરીને એમાં બેહવાનું હોય. તો તે મર્યાદા રાખી કહેવાય.
ઘર વચ્ચે આટલી મોંઘી સ્ટાઇલમાં ખાડો પાડીશ તો એ ખાડો કેટલો મોંઘો થશે જાણો છો? તો મને પાટલો લાવી દેવા, એટલે મારું તો માફો રહે ઉપર બે અરે તમે સાચા બાપુજી, મારે તમારી સાથે કોઈ માથાકૂટ નથી કરવી, પણ મારી વાત સાંભળો. અમારા સુધી તમે જે કંઈ પણ મર્યાદાઓ રાખવા માંગો છો ને એ બધું સીમિત છે, બધું ઓકે છે, ના નથી પાડતો. પણ હા, અમારી પત્ની ઉપર છે ને વધારાની તમે જો કમી ચલાવો છો ને એ બંધ કરો ને બાપા, પ્લીઝ બાપુજી પ્લીઝ. ખાલી તારી પત્ની નથી હો, આ ઘરની વહુ છે હો, અને એ નહીં ભૂલી જતો. અને આ ઘરનો મોભી હું છું, એટલે મારા જ કાયદા અને મારી જ પ્રણાલી આવે છે, મારું જ એક ચક્રું મારું શાસન છે. આમાં શું આમાં નથી સહેજે એમ તેમ નહીં હાલે. હા, તમારા શાસનમાં મેં શું નથી કર્યું બાપુજી? આ લાવ્યો તમે તો. કહ્યું કુર્તા પહેરું છું, તમે કહ્યું જીન્સ. ફાટી ગયેલા કપડા હમણાં લાવ્યો તો 2 દી પહેલા, ભૂલી ગયો? હા, એ ફાટી ગયેલું અહીંથી પેન્ટ. ફાટી ગયેલું, અહીંથી ફાટી ગયેલું, અને પાછો જાય છે બહાર હજી. ત્યારે હું મારી આબરૂ કઢાવી છે. હું મરી જાઉં ને ત્યારે તમારે જે કરવું હોય ને કરજો, બાકી હું જીવું છું ને ચાલે કે આ ઘરમાંથી મર્યાદા જ રહે, અને મર્યાદાનો વાળ કોઈ વાંકો નહીં કરી શકે. અરે અમારે મર્યાદા નથી તોડવી બાપુજી, પણ જરા સમજો તો ખરા. અમે તમારી માટે થઈને અપડેટ થઈ રહ્યા છીએ, એમાં કેટલો ખર્ચો ઘરમાં વધે છે એ તો સમજો. અમે પેલા જીન્સનું પેન્ટ હું લાવ્યો તો 3000 નું જીન્સનું પેન્ટ હતું, ફાટેલું લાવ્યો. તમે જીન્સનું પેન્ટ ફાડી નાખ્યું, ફરી પાછું નવું પેન્ટ લાવ્યો, એ 2000 નું થયું. ટોટલ કેટલો ખર્ચો થયો? એવું ન લાવાય ને, પણ ફાટી ગયેલું તને ખબર નથી? તું નાથાલાલનો દીકરો છો, કઈ જેવો જો હાલી મોવાલીનો દીકરો નથી, નાથાલાલનો દીકરો. ગામમાં છે ને 5 ગામમાં મારું નામ પૂછાય છે. અને નાથાલાલનો દીકરો આવો ફાટેલા કપડાં પહેરે, આબરૂ જાય મારી આબરૂ. કોની સામે હું બકવાસ કરું છું? હવે છોડો ને બાપુજી, આ તમે મારી શાંતિથી યારે બહુ બકબક કરીમાં જાન તારી બાયડીને કહી દેજે કે મર્યાદા મારે, અને ઘૂંઘટો તાણે બોલવાનું નહીં. હારા હોય ચાલે કે રોહડામાં બોલતી હોય ને તો અવાજ મને બહારની રૂમમાં અવાજ ન આવવો જોવે. હા હા, જાજો સમય ચાલશે નહીં આ બધું, હું કહી દઉં છું તમને. હારા સડી ગયા છે બધાય. હું નહોતો ને આયા, મારે છે ને આયા પહેલાથી વયો આવવાની જરૂર હતી, અથવા આ લોકોને બધાને ન્યા બોલાવી લેવાની જરૂર હતી, તો જ આ બધા સુધરત. આવા બગડી ગયા છે બધા.